જો તમે અવારનવાર ટ્રેનની મુસાફરી કરતા હોવ તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે. રેલવે મંત્રાલયે ટિકિટ બુકિંગ, ટિકિટના ઇમરજન્સી કોટા તેમજ બીજી અનેક બાબતોમાં 4 ફેરફાર મોટા કર્યા છે. આ 4 ફેરફારોની અંદર ત્રીજો જે ફેરફાર છે એ તમારા માટે સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો છે. તો આ તમામ ફેરફારોની માહિતી માટે આ વિડીયોને છેક સુધી જોતા રહેજો. અને આ વિડીયોને જે લોકો ટ્રેનની મુસાફરી કરતા હોય એની સાથે શેર પણ કરજો, જેથી એમને પણ માહિતી મળી રહે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. અને આ વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને વિવિધ ગ્રુપોમાં શેર કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ આપણે એ જાણીશું કે ભારતીય રેલવે ઇમરજન્સી કોટાની જે ટિકિટો આવે તેના માટે શું ફેરફાર કર્યા છે. તો ભારતીય રેલવેએ ઇમરજન્સી કોટામાં ટિકિટ બુક કરાવવાના નિયમોમાં થોડો ફેરફાર કર્યો છે. હવે મુસાફરોએ મુસાફરીના 1 દિવસ પહેલાં ઇમરજન્સી માટે ટિકિટની અરજી કરવી પડશે. મુસાફરીના દિવસે કરવામાં આવેલી અરજી તેને સ્વીકારવામાં નહીં આવે. જે દિવસે તમારે મુસાફરી કરવી છે એ જ દિવસે તમે અરજી કરશો તો એને સ્વીકારવામાં નહીં આવે. આ નિયમની અમલવારી આજથી જ થઈ ગઈ છે અને રેલવે બોર્ડે જણાવ્યું હતું કે ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અને ટિકિટના કાળા બજારને રોકવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આમાં આપણે અંદર વિસ્તૃત રીતે જોઈએ તો જો ટ્રેનની મુસાફરી બપોરે 12 વાગે હોય, 12 થી 2 વાગ્યાની વચ્ચે હોય તો તેમના માટે ઇમરજન્સી કોટા માટે અરજીની મુસાફરીના 1 દિવસ પહેલાં એટલે કે બપોરે 12 સુધીમાં કરવાની રહેશે. જે ટ્રેનની મુસાફરી બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી હોય તેમને માટે સાંજે 4 વાગ્યા પહેલાં અરજી ફરજિયાત મોકલવાની રહેશે. આ ઉપરાંત રવિવાર અથવા જાહેર રજાના દિવસે દોડતી ટ્રેનો માટે ઇમરજન્સી કોટા માટે અરજી અગાઉના કાર્યકારી દિવસોના કાર્યાલય સમય દરમિયાન અરજી કરવી આવશ્યક છે. ઉદાહરણ તરીકે રવિવારની ટ્રેન માટે શુક્રવાર સુધી અરજી કરવી આવશ્યક છે અને રજાની ટ્રેનો માટે અરજી અગાઉના કાર્યકારી દિવસ સુધી કરવી આવશ્યક છે. હવે આપણે પહેલાં જોઈએ કે ઇમરજન્સી કોટા એટલે શું. તો ઇમરજન્સી કોટા એક રેલવેની ખાસ સિસ્ટમ છે જે કટોકટીની સ્થિતિમાં મુસાફરોને ટિકિટ પૂરી પાડે છે. આ કોટા સામાન્ય રીતે સરકારી અધિકારીઓ, વરિષ્ઠ નાગરિકો, તબીબી કટોકટી અથવા ખાસ પરિસ્થિતિ ધરાવતા મુસાફરો માટે અનામત રાખવામાં આવે છે. રેલવેએ જણાવ્યું હતું કે આ ફેરફાર પછી સાચા મુસાફરોને ફાયદો અને બુકિંગ પ્રક્રિયા ઝડપી બનશે. હવે આપણે જે બાકીના 3 ફેરફારો છે અગત્યના અને મોટા એ વિશે આગળ જાણીએ. તો પહેલો ફેરફાર, ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલાં ટિકિટ કન્ફર્મ કરવામાં આવશે. જ્યાં ટ્રેનોના રિઝર્વેશન ચાર્ટ ઉપડવાના 8 કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી આ ચાર્ટ ફક્ત 4 કલાક પહેલાં જ તૈયાર કરવામાં આવતો હતો. આનાથી મુસાફરોને વૈકલ્પિક મુસાફરી પસંદ કરવા અથવા ટિકિટ કન્ફર્મ ન થાય તો બીજી ટિકિટ બુક કરવા માટેનો વધુ સમય મળશે. ત્યારબાદ 1 જુલાઈ 2025થી તત્કાળ ટિકિટ બુકિંગ માટે IRCTC વેબસાઇટ અથવા તો એપ્લિકેશન ઉપર આધાર KYC ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 15 જુલાઈથી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર નંબર સાથે લિંક થયેલ OTP પણ જરૂરી છે, જેથી એજન્ટોને પ્રથમ 30 મિનિટ માટે એસી અને નોન એસી બંને વર્ગો માટે ટિકિટ બુક કરવાની મંજૂરી મળતી નથી. આ પહેલાં ભારતીય રેલવેએ 1 મેથી વેઇટિંગ ટિકિટ માટે નવા નિયમો લાગુ કર્યા હતા. આ નિયમો અનુસાર વેઇટિંગ લિસ્ટ ટિકિટ ધરાવતા મુસાફરોને હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો મુસાફરોની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે તો તેઓ ફક્ત જનરલ કોચમાં જ મુસાફરી કરી શકશે. જો કોઈ મુસાફર વેઇટિંગ ટિકિટ પર એસી કે સ્લીપર કોચમાં મુસાફરી કરતો જોવા મળશે તો તેને દંડ કરવામાં આવશે. જેની માટે એસી માટે દંડ 440 રૂપિયા છે, જ્યારે સ્લીપર માટે દંડ 250 રૂપિયા છે. મિત્રો, આશા રાખો આ માહિતી તમને ચોક્કસ પસંદ આવી છે અને તમારે આ ઘણી ઉપયોગી પણ સાબિત થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો
તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયોને તમારા વિવિધ ગ્રુપોમાં શેર પણ કરજો. આપે આ વિડીયો મારો અત્યાર સુધી જોયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.